ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એકચ્યુઅલી ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. હું આજે ઓફિસ જઈ રહી છું. એકચ્યુઅલી બપોર થઈ ગઈ છે વિડીયો સ્ટાર્ટ કરતાં હું ઓફિસ જાઉં છું. આશ્વી સ્કૂલ જતી રહી છે. આશ્વીને સ્કૂલેથી આવવાનો 3 વાગ્યાનો ટાઈમ છે. ત્યાં સુધીમાં હું ઓફિસથી ફરી રિટર્ન થઈ જઈશ આશ્વીને લેવાના ટાઈમે. આશ્વીબેન આજે સ્કૂલ રડતા ગયા છે બિકોઝ એ કે મને કંઈ સમજાતું જ નથી મમ્મા, મારે ઇંગ્લિશનો લેક્ચર છે આજે, મારે સ્કૂલ નહીં જવું. ઇંગ્લિશમાં મેડમ શું ભણાવે છે કંઈ ખબર જ નથી પડતી. એટલે એવો એને ડર લાગે છે સ્કૂલ જવાનો. એકચ્યુઅલી એવું થવું ના જોઈએ, બટ હવે કેમ થાય છે આઈ ડોન્ટ નો. ચલો તો હવે આશ્વી સ્કૂલેથી આવે ત્યારે મળીએ. બ્રેક ટાઈમ આ કેમ બ્લર થઈ જઈશ પાછળ? તું એડિટ કરીશ બોલીએ છીએ? હાસ તો ભલે. અમે ભૂખડ ભેગા થઈ ગયા છે. આ તમારે ડાયટ હશે ને? ના 11 છે. આ છે મારી મોટી ભૂખડ. બ્રેક ટાઈમ તું રહી નથી આ કે 11 નું જ છે. સો આઈ એમ ગોઈંગ બેક. આશ્વી સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે એટલે હજુ તો વાર છે 2:45 થયા. જઈશ એટલે બેનનો ટાઈમ થઈ જશે. હું ઓફિસથી નીકળી ગઈ છું. ફટાફટ 15 મિનિટમાં પહોંચી જઈશ. લેટ્સ મીટ આફ્ટર 15 મિનિટ્સ. એટલો તડકો ને એટલી ગરમી છે ને કે રોડ ઉપર તે બહુ જ ઓછા લોકો છે. બિલકુલ ટ્રાફિક નથી આ ટાઈમમાં. હું આવું એટલે એ ટાઈમે 1 થી 4 સિગ્નલ બી બંધ હોય છે. એટલે ફટાફટ 15 મિનિટમાં હું ઘરે પહોંચી જાઉં છું. હવે તો જલ્દી વરસાદ આવે તો સારું એવું ફીલ થાય છે. એટલી ગરમી. ફ્રેન્ડ્સ, આ મારો ફર્સ્ટ વ્લોગ છે મારી ચેનલ માટે. જનરલી હું આશ્વી સાથે વ્લોગ બનાવતી હોઉં છું, પણ એ બધા હું આશ્વીની ચેનલમાં અપલોડ કરું છું. બિકોઝ આશ્વીની ચેનલનું હજુ સ્ટાર્ટઅપ છે અને મારી ચેનલ તો એકચ્યુઅલી 8 વર્ષ પહેલાંની મેં બનાવેલી છે યુટ્યુબમાં. પણ હજુ ક્યારે એટલે હું કોન્ટેન્ટ નાખતી પણ કેવો કે કોઈ ફ્રેન્ડ્સના લગ્નમાં ડાન્સ કર્યો હોય ને આન તેન રેન્ડમ કાંઈ બી વસ્તુ. અને પહેલાં ટિકટોકના વિડીયોઝ નાખતા તો એ બી શોર્ટ્સ ત્યારે હતા નહીં, તો એ બી વિડીયોઝમાં જતા. એટલે મારી ચેનલમાં બધું મિક્સમાં ભર્યું છે. જોઉં છું ફર્સ્ટ વ્લોગ ટ્રાય કરું કે હવે હું એક્ટિવ રહું અને સારો રિસ્પોન્સ મળે. એટલે એકચ્યુઅલી મેં આ વ્લોગ તો હું જસ્ટ કમ્પેરિઝન કરવા માટે જ બનાવું છું કે માધુરી બરોચિયા ચેનલ અને ધ આશ્વી ડાયરીઝ. કેમ કેવું થાય છે કે આશ્વી ડાયરીઝવાળી ચેનલ છે ને એમાં જોઈએ એવો રિસ્પોન્સ નથી મળતો રેગ્યુલર હોવા છતાં બી. તો એવું થાય છે કે મારી ચેનલમાં ઓલરેડી સબસ્ક્રાઈબર ઘણા બધા છે, તો એક વિડીયો નાખીને જોઈએ. લેટ્સ ટ્રાય. તમે લોકો સપોર્ટ કરજો. જો તમારો સપોર્ટ મને આટલો ને આટલો સારો મળતો રહેશે તો હું રેગ્યુલર મારા ડેઈલી વ્લોગ્સ નાખતી રહીશ. ઓકે, આશ્વી આવી ગઈ. ઓ મને તેમ કે રડતી આવીશ એટલે મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યો. નિત્યા, મીશુ, ગરમી વેરી હોટ. આસુ ક્યાં બતાય તો. આસુ તને ખબર છે આ વ્લોગ કોના માટે બનાવું છું ને કોણ બનાવે છે? હે, મારો છે મારો ફર્સ્ટ વ્લોગ છે મારી ચેનલનો. તારી ચેનલ છે ને YouTube ચેનલ છે નથી. જો રેડ થઈ ગઈ છોકરી ગરમીની. હું તો કપ છુપાઈ ગયો ડેડીને. હજી તો એમ કહેતી હતી જા રૂમમાં હગ કર લે, અને ડેડી બોલતા તો એ રીતે જ જાણે સુઈ ગયા હોય. ઈ કે વિડીયો કોલ કર મમ્મા, વિડીયો કોલ કર ડેડીને. રેડ ટમેટું થઈ ગયું છે. ચાલો નાવા જાઓ 5 મિનિટ બેસીને. મોહિતા, મારી ચેનલનો ફર્સ્ટ વ્લોગ છે. હાઈ કહી દે બધાને. બધું હોમવર્ક આશ્વીનું ક્લાસ વર્કનું રિવિઝન કરી લીધું છે અને હવે અમે બેવું
ભેળ ખાઈએ છીએ. આ શું હિન્દીનું બધું આવડી ગયું? આ ઈ આવડ્યું? બોલતા આવડે છે ખાલી હમ. લખતા નહીં આવડતું. લખતાય નથી આવડતું. સોરી, લખતા આવડે છે ખાલી પણ બોલતા ઈ નથી જોઈ આવડતું. જોઈને લખતા તો આવડે ને, મેડમે ક્લાસમાં લખ્યું હોય એમ તો. બે EVS ની નોટબુક અને ક્લાસ ઇંગ્લિશની ક્લાસ બુક બે. મતલબ નોટબુક. નોટબુક નહીં, ક્લાસ બુક. નોટબુક તો એ આવી, એ છે ને સ્કૂલે રાખી લીધા છે. ઓલી બુક, ટેક્સ્ટ બુક. ટેક્સ્ટ બુક એટલે ઈ પાપા વાપસ આવ્યા નથી એટલે અમારે એ રિવિઝન રહી ગયું છે. હિન્દીનું રિવિઝન કરી લઈ ગયું. કાલે બુક આવી જશે ને એટલે આપણે એમાંથી જોઈને કરી નાખશું. ઓકે, તારા બ્લોગમાં હું એકલી રહીશ. આસવી આવી ગઈ છો મારા બ્લોગમાં. ફ્રેન્ડ્સ તમે કહેજો મારા બ્લોગ સારા છે કે આસવીના બ્લોગ? મારા આશ્વીની તો ચેનલ છે ધ આશ્વી ડાયરીઝ અને મારી છે માધુરી બરોચિયા. અને Let's- બીજી તારી આઈડી કરે છે. એક જ છે ચેનલ યુટ્યુબમાં. અરે YouTube ની નહીં. હવે જોઈએ મારા વ્યૂઝ વધારે આવે છે. ઇન્સ્ટાગ્રામમાં કઈ આઈડી છે તારી? ઈ જ છે. કઈ? હવે મારી જોઈએ કઈ છે કો ઇન્સ્ટાગ્રામમાં? આસુદા બટર બટર બોમ્બ. હવે જોઈએ આશ્વીના વ્લોગમાં વધારે વ્યૂ આવે છે કે મમ્માના વ્લોગમાં. ઓકે, લેટ્સ સી. Let's see. ચલો નાસ્તો કરી લો, પછી મમ્માને થોડું કામ છે. હજુ આસવીને કામ છે થોડું. આઈપેડ જોવાનું ફ્રેન્ડ્સ, બીજું કાંઈ નહીં. જો આમ પાછળ રેડી જ છે આઈપેડ, જોયું. આશ્વીનું હોમવર્ક પતી ગયું, નાસ્તો પતી ગયો. આશ્વી આઈપેડ જોવા બેઠી છે અને હું મારું નવરાત્રીનું કામ લઈને બેઠી છું. આ ટોપની અંદર થોડું વર્ક કરું છું. જો આ મેં બનાવ્યું. આશ્વી આજે જમવામાં શું બનાવ્યું છે? જો આ બનાવે છે રસ. જો ખીચડી બનાવી હતી થોડી, એ દાજી ગઈ, નીચે ચોટી ગઈ. ડાયટવાળા લોકો માટે ખીચડી, બાકીના બે લોકો માટે અનિયન કટ કરેલી, સેવ ટામેટાનું દૂર નહીં. અનિયન કટ કરેલી, સેવ ટામેટાનું શાક, રોટલી, પાપડ, છાશ અને એ પણ જીબરી મસાલા સાથે. મમ્મા ટમેટાનું શાક નથી ખાવું. બેટું મસ્ત બનાવ્યું છે ગ્રેવી વાળું, તો નહીં. મસ્ત બનાવ્યું છે. જો મેં ખીચડી ઉપર નાખ્યું, જો કેવું મસ્ત લાગે છે, હે ને? પિંક બાઉલ લઈ લીધું. આ છોકરી બહુ જ શેતાન છે. અરે હા, बुधुरू फ्रेंड्स चलो जमवा. ये बना रही है मेरा वर्क मतलब હું આશીનો કેમેરાને આડો હાથ છે નથી આવતો. હું છે ને આશ્વીનું હોમવર્ક, હું આવિષ્કારની સ્ટુડન્ટ છું અને હું હોમવર્ક કરું છું. મારે હેન્ડમેડ ફોલ્ડર બનાવવાનું છે ના એટલે હું આવિષ્કારના ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં છું એટલે હું આ બધું બનાવું છું. હું જુઓ છું બધે જુઓ. હું છું આઈ એમ પણ આવું અમે કેવી રીતે બનાવી શકીએ? પછી મમ્મા કે સામેથી કે હાલો રે ઈ તો બધાય ફતર વેડા કરશે ને ક્યાંય આવશે જ નહીં, બગાડશે ખાલી ખોટું એના કરતા આપણે જ કરી લઈએ એવું બોલતી હતી હો તું. એવું હું કાંઈ નથી બોલતી. આવું કઈ કાઢ ને વેસ્ટ પેપર માંથી ને પાછળ બનાવો. ચલો કરો. જો તો આ બગાડ્યા છે સ્ટીકર બીકર ને. પેલા માંડનું મેજરમેન્ટ ખોટું આવ્યું ચલો હવે આપણે થોડીક વાર પછી મળીએ. આગળ આ ચોટાડી દે. આ શું પાછળ આ પેપર ઓકે ડન ને? ડન. આગળ આવું પ્લેન, પાછળ આવું તારું ડ્રોઈંગ કોઈ કરે. ખાઈ કરતા આ શું મોટું બનાવ્યું. મમ્મા હાલો નજીક ન હોય આ શું એટલું એમનું સોરી લો. હવે આપણે થોડીક વાર પછી મળીએ. ઓકે આ ગણેશજી છે આ ચોટાડો. એમાં રાખવા છે. રાખવા કટિંગમાં વયા ગયા છે ને એમાં રાખવા. બંધ કરી દેવાનું. આ બનાવી આ લગાઈ દે. ના આગળ થોડુંક પાર્ટી વેર ને પાછળ આવું.
પાર્ટી વેર કે અહીંયા પાર્ટી વેર કરી દે હાલ. બસ બાય બાય. તમે આ બ્લોગ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીના શેર કરજો અને મમ્માનો ફર્સ્ટ વ્લોગ આજે એન્ડ થઈ ગયો છે. તમે આ વ્લોગ સાંભળો માધુરી બરોચિયા યુટ્યુબ ચેનલને જોતા રહેજો અને આસુધો ડાયરી નહીં જોતા ધ આશ્વી ડાયરીઝ. ધ આસુ ડાયરી અને ઇન્સ્ટાગ્રામમાં પણ માધુરી બરોચિયાને જોતા રહેજો અને યુટ્યુબમાં પણ માધુરી બરોચિયાને અને મારી ઇન્સ્ટાગ્રામમાં છે ને આસુ ધ બટર બોમ્બ આસુ ધ અને બટર યુટ્યુબ ચેનલ ધ આશ્વી ડાયરીઝ. હા બાય બાય Bye-bye. ફ્રેન્ડ્સ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. મમ્મા એમ કહેજો